हरिओम नमस्कार विद्यार्थी मित्रों सार्थक विद्या मंदिर में आप सौનું हार्दिक स्वागत है। ધોરણ 8 विषय गणित। आज આપણે ગણિત વિષયમાં ચેપ્ટર 1 પૂરું કર્યું, ત્યારબાદ ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણો। તો સૌ પ્રથમ આપણને ખ્યાલ હોવો જોઈએ કે સર અહીંયા એવું લખ્યું છે એક ચલ, એક એટલે આપણે બધા એક થી પરિચિત છે। એક ચલ, ચલ એટલે કેવી સંખ્યા? ચલ અને અચલ વચ્ચેનો તફાવત। ચલ એટલે કે x y z આ બધા શું કહેવાય? ચલ કહેવાય। સુરેખ, સુરેખ સુરેખ એટલે કેવું કે સુરેખની મારે વ્યાખ્યા જો આપવી હોય તો સુરેખ એટલે કે એક જ રેખામાં હોય, એક જ રેખામાં હોય તેને સુરેખ કહેવાય। સમીકરણ કે સાહેબ આ સમીકરણ ક્યારે બને? સમીકરણ ત્યારે જ બને। સમીકરણની વ્યાખ્યા મારે આપવી હોય તો સમીકરણની વ્યાખ્યા હું કેવી રીતે આપી શકું કે જેમની અંદર સમીકરણમાં શું હોય? ચલ હોય, અચલ હોય, એટલે કે ચલ અચલ ના ગુણાકાર, સરવાળા, બાદબાકી ની ક્રિયા કે એમની વચ્ચે સરવાળા બાદબાકી ગુણાકારની ક્રિયા થાય અને ક્રિયા થઈને વચ્ચે ઇક્વલ ટુ બરાબર નિશાની આવે ત્યારે સમીકરણ બને। તો આ ચેપ્ટરનું બેઝ એક ચલ સુરેખ સમીકરણ, દરેક ટર્મ તમને સમજાવ્યા। હવે આપણે એનો પ્રાસ્તાવના જોઈએ કે પ્રાસ્તાવના આપણને શું આપી છે। તો પ્રાસ્તાવનામાં આપણે સૌપ્રથમ જોઈએ તો એવું કીધું છે કે અગાઉના ધોરણમાં તમે કેટલીક બેઝિક પદાવલીઓ અને સમીકરણો વિશે અભ્યાસ કર્યો। જો બેઝિક પદાવલી અને સમીકરણો એના વિશે આપણે તમે ધોરણ 7 માં ભણી ચૂક્યા છો। એવી પદાવલી કે જે આપણે શીખ્યા છીએ તેના થોડાક ઉદાહરણ કે જો 5x લખ્યું છે, રાઈટ? હવે 5x લખ્યું છે, હું અહીં લખું છું 5x, તો 5x માં 5 શું છે? 5 અચલ છે, જ્યારે x શું છે? એનો ચલ છે। તેવી જ રીતે 2x 3 એટલે મેં સાહેબ તમને કીધું કે સમીકરણ બનાવવું હોય તો 2x 3 આ બધી ક્રિયા થયેલી હોવી જોઈએ। તો અહીં લખું 2x 3, રાઈટ? 3x y 3x y 2xy જો x અને y બે છે ચલ તરીકે +5 xyz xy z આ એક આપ્યું છે કે જેમાં xyz નો બધા જ કેવા છે? ચલ છે કે અચલ નથી। પછી x² નો વર્ગ હોય તો y y² આ બધા શું છે કે બેઝિક પદાવલી અને સમીકરણો આપેલા છે। આ બધા પદ કહેવાય બેઝિક। આ સમીકરણના થોડાક ઉદાહરણો બીજા 5x 5 આવું મેં લખ્યું છે તો 5x 25 લખ્યું છે વિદ્યાર્થી મિત્રો। એ શું થયું? એનું સમીકરણ 2x 3 9 કે 2x 3 2x માંથી 3 ને બાદ કરું તો જવાબ 9 જેટલો મળે। એટલે જો અહીંયા બરાબરની વચ્ચે શું આવ્યું? ઇક્વલ ટુ બરાબરની નિશાની આવી કે જો સાહેબ બરાબરની નિશાની વચ્ચે આવે ને તો એને શું કહેવાય? સમીકરણ કહેવાય। હવે અત્યારે એક ચલ છે, દ્વિચલ છે, એ નથી આપણે વિચારવું, પણ બરાબરની નિશાની વચ્ચે આવે એટલે સમીકરણ કહેવાય। 2y 5/2 બરાબર 3y/2 તો આ શું થયું? સમીકરણ બરાબર આવી ગયું, રાઈટ? તમને યાદ હશે કે સમીકરણમાં હંમેશા સમાન, સમતા, બરાબર ના ચિહ્નનો ઉપયોગ થાય છે, જ્યારે પદાવલીમાં તેનો ઉપયોગ થતો નથી। ખાસ આ પોઈન્ટને નોટેડ કરવા જેવો છે કે સમીકરણમાં બરાબરનો ઉપયોગ થાય છે, જ્યારે પદાવલીમાં બરાબરનો ઉપયોગ થતો નથી, રાઈટ? ને સંકેત આપણે હાઇલાઇટ કરીએ તો લખ્યું છે કે સમીકરણમાં હંમેશા સમતા એટલે કે બરાબર ના ચિહ્નનો ઉપયોગ થાય છે, જ્યારે પદાવલીમાં આનો ઉપયોગ થતો નથી। તો વિદ્યાર્થી મિત્રો આટલું બેઝિક, હજી આપણે આ થિયરી પોર્શન આગળ ભણીએ। ઉપરની અમુક પદાવલીમાં એક થી વધારે ચલનો ઉપયોગ કરેલ છે।
ઉદાહરણ તરીકે 2xy + 5 જો ઉદાહરણ કપાઈ ગયું હું ફરીથી લખી દઉં છું કે 2xy + 5 ઉદાહરણ છે આ નામ બે ચલ છે કે બે ચલ છે સર ક્યાં ક્યાં બે ચલ છે કે એક ચલ તરીકે x છે અને બીજો ચલ તરીકે મારો ઉપયોગ કરવો તો બીજો ચલ તરીકે y છે જ્યાં x અને y આ બંને બરાબર શું છે ચલ છે ત્યારે 2 અને 5 આપ્યા હોય એ શું કહેવાય અચળ એટલે આ શું છે પદાવલી છે સમીકરણ નથી કારણ કે વચ્ચે ક્યાંય બરાબરની નિશાની નથી જો બરાબરની નિશાની હોય તો સમીકરણ કહેવાય તેમ છતાં હવે આપણે સમીકરણ બનાવવા ફક્ત એક જ ચલનો ઉપયોગ કરશું કે તદુપરાંત ફક્ત સુરેખ પદાવલી જે સમીકરણ બનાવવા ઉપયોગ કરશું એટલે કે પદાવલીમાં રહેલા ચલની મોટામાં મોટી ઘાત 1 હશે હવે સુરેખ સમીકરણ માટેની વ્યાખ્યા આપી છે તો સુરેખ સમીકરણ માટેની વ્યાખ્યા આપણે લખી શકીએ કે તો ખાસ સુરેખ સમીકરણ કે સુરેખ સમીકરણમાં પદાવલીઓ ફક્ત સમીકરણમાં લઈશું એટલે કે પદાવલીમાં રહેલા ચલની મોટામાં મોટી ઘાત 1 હશે એટલે કે ચલની મોટામાં મોટી ઘાત બરાબર 1 કોઈ પણ ચલ હોય ચલ x હોય તોય ભલે ચલ y હોય તોય ભલે ચલ z હોય તોય ભલે પણ એમાં સૌથી વધારેમાં વધારે ઘાતની કેટલી હોવી જોઈએ 1 હોવી જોઈએ એક ઘાત હોય તો જેને કેવી કહેવાય સુરેખ પદાવલી સુરેખ આ સુરેખ માટેની શરત થઈ જો આપ્યું છે આપણે જોઈએ અમુક ઉદાહરણ મને આપ્યા છે કે 2x આ x ની એક ઘાત નો એક ઘાત હોય 2x + 1 સરવાળામાં વધારે ગમે એટલા હોય પણ ઘાત 1 હોવી જોઈએ એ કોની ઘાત 1 ચલની ઘાત 1 હોવી જોઈએ તો અહીં લખ્યું છે 3y + 7 તો y ની ઘાત 1 12 - 5z તો z ની ઘાત 1 5/4 x - 4 અહીં x ની ઘાત 1 +10 નીચે મુજબ પદાવલી સુરેખ પદાવલી નથી કે જો x² + 1 લખ્યું છે તો એને સુરેખ પદાવલી હું કહી શકું નહીં y + y નો વર્ગ લખ્યો તો એને સુરેખ પદાવલી હું કહી શકું નહીં 1 + z z² z ઘન આ બધાની ઘાત છે તે અધિકતમ ઘાત 1 કરતા વધારે છે કે જો સાહેબ ઘાત 1 કરતા વધારે હોય ને તો હું એને સુરેખ પદાવલી કહી શકતો ન હોય રાઈટ તો આ બધા હવે આપણે સમીકરણમાં એક ચલ વાળી સુરેખ પદાવલીઓનો જ ઉપયોગ કરીશું આવા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય છે એક ચલ સુરેખ સમીકરણ એટલે શું કે જે સમીકરણમાં એક ચલ વાળી સુરેખ પદાવલીનો ઉપયોગ થયો હોય તેને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય અગાઉના ધોરણમાં આપણે સમીકરણનું તારણ મેળવ્યા હતા તો હવે આપણે જાણીએ કે તેનું ટૂંકું પુનરાવર્તન કરીએ કદાચ જો કોઈની વિઝિબિલિટી જોવામાં સરખું ન દેખાતું તો તમારી ટેક્સ્ટ બુક છે સ્કેન કરી નાખો છે એનો પિક્ચર તમે તમારી ટેક્સ્ટ બુકમાં જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે જોઈએ કે બેઝિક સમીકરણમાં ચલનો ઉપયોગ બેઝિક સમીકરણમાં ચલનો ઉપયોગથી બનતી ક્ષમતા છે તેમાં ક્ષમતા એટલે કે બરાબર જ્યાં ક્ષમતા શબ્દ આવે ક્ષમતા એટલે કે બરાબર નું ચિહ્ન હોય છે અને ક્ષમતાના ચિહ્નની ડાબી બાજુ પદાવલીને ડાબા અને જમણી બાજુ જવાબ કહેવાય છે તો અહીં જો ઇંગ્લિશમાં લખ્યું છે RHS અને LHS તો હું જો LHS એટલે કે ડાબી બાજુ અને ઇંગ્લિશમાં કેવું હોય તો લેફ્ટ હેન્ડ સાઈડ અને RHS એટલે કે રાઈટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ એટલે કે જમણી બાજુ આ જાણવા માટે છે આ કે તમારી એક્ઝામમાં કે તો એના માટે કંઈ ઉપયોગી છે અને તમારે LHS એટલે ડાબી બાજુ ડાબા અને RHS એટલે કે જમણી બાજુ જવા યાદ રાખવાનું છે LHS બરાબર ડાબા અને RHS બરાબર જવાબ જો આ આપ્યું છે આપણને સમીકરણ 2x - 3 બરાબર 7 તો સૌ પ્રથમ આ 2x - 3 આખું જે પદ જે છે
2x - 3 આખું પદ જે છે તે કઈ બાજુ થઈ સમીકરણની બરાબર હોય તો બરાબરની આ સાઈડ એટલે ડાબી બાજુ એટલે કે ડાબી બાજુ અહીં લખી શકાય ને હું લખી નાખું ડાબા, પછી ઓલા બાજુ બરાબર ઇક્વલ ટુ કરીને શું આવ્યું 7 આવ્યું, તો કે આ 7 એટલે જમણી બાજુ સાઈડ એવી તો કે જવાબ જમણી બાજુ અને ડાબી બાજુ છે. હવે જ્યારે આ જમણી બાજુ અને ડાબી બાજુ આ બેયને હું ભેગી કરી દઉં ત્યારે શું બનશે? ત્યારે સમીકરણ બનશે. જે અહીં લખ્યું છે આ શું છે? સમીકરણ છે. ડાબી બાજુ અને જમણી બાજુને ભેગા કરીએ ત્યારે. હવે આમની અંદર ચલ અને અચલ વિશેની. તો ચલ એટલે શું? કે જો x વાળું પદ છે ને મેં ચલ કહી દીધું. અચલ વિશેની અહીં આપણને માહિતી નથી આપી, પણ જસ્ટ ફોર આપણી ઇન્ફોર્મેશન માટે જોઈએ. અહીં 3 છે, 7 છે, અહીં 2 લખ્યા છે, બધું શું કહેવાય? અચલ કહેવાય છે. રાઈટ? હવે આ સમતા એટલે કે બરાબરની નિશાની છે, બરાબર દર્શાવે છે. સમતા શબ્દથી ક્યારે આપણે ગભરાવાનું નથી. સમતા એટલે કે બરાબરની નિશાની. સમતા એટલે શું છે? બરાબર જ છે, બીજું કંઈ છે નહીં. રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો આ પહેલા પેજનો, હવે આના પછીનો આપણે થોડીક થિયરી આપી છે, જોઈ લઈએ. કેવું કીધું છે કે સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુએ આવેલી પદાવલીઓનું મૂલ્ય સમાન હોય છે. એટલે કે શું? બરાબરની નિશાની ક્યારે મૂકી શકીએ? કે સમાન પદાવલી હોય તો જ બરાબર મૂકી શકીએ, નહીતર મૂકી ન શકીએ. હું એમ બોલું છું કે 5x = 10, તો એટલી મને ખબર હોય કે 5x ની જેટલી કિંમત છે ને એટલી 10 ની કિંમત છે. એટલે 5x અને 10 બેયની કિંમત કેવી છે? સરખી છે એમ કહેવા માંગે છે. તો આવું ફક્ત ચલના અમુક ચોક્કસ મૂલ્યો માટે સાચું છે. તેથી આવા મૂલ્યને સમીકરણનો ઉકેલ કહીએ છીએ. આવા કોઈ ચોક્કસ મૂલ્ય હોય એના માટે જ સાચું પડે. રાઈટ? તો એનું આપણે ઉદાહરણ પણ અહીં આપ્યું છે કે x = 5 એ સમીકરણ 2x - 3 = 7 નો ઉકેલ છે. રાઈટ? હવે આનો ઉકેલ છે તો શું? x = 5 ડાબી બાજુ છે તો એના માટે ડાબા શું આપ્યું છે? કિંમત મૂકી છે. પણ એ તમને અત્યારે નથી સમજાતું, તો હું એને થોડું એક્ઝામ્પલના સ્વરૂપમાં આપણે ગણીને કરીએ. આવું મને આપ્યું છે કે 2x - 3 = 7. બરાબર? હવે x બરાબર કેટલી કિંમત મૂકવાની છે? 5 અહીં કીધું છે, તો હું લખું છું x = 5 કિંમત મૂકતા. કિંમત અહીં મૂકું તો 2, x ની જગ્યાએ 5 એટલે 2 × 5. ગુણાકારમાં છે એટલે હું કૌંસ કરું છું -3. એટલે આ કઈ બાજુને લખીએ ત્યારે બરાબરની ડાબી બાજુ લખી તો એને કહેવાનું ડાબા. હું અહીં લખી નાખું છું આગળ ડાબા. ડાબા માટે આ પ્રોસેસ થઈ રહી છે. ત્યાર પછી 5 દુ 10, 10 - 3. 10 માંથી 3 જાય તો 7. હવે 7 આપણને જમણી બાજુ 7 આપ્યા છે, તો ક્યાં સાહેબ આપ્યા છે? તો આના બરાબર હું લખી શકું બરાબર જવાબ. એટલે ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત કેવી છે? સરખી છે. તેવી જ રીતે અહીં કીધું છે કે જ્યારે x = 10 એ સમીકરણનો ઉકેલ નથી. હવે x ની કિંમત જો અહીંયા 5 મૂકી દીધી તો સમીકરણનો ઉકેલ 7 મળ્યો. એટલે એનો કહેવાનો મતલબ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળી, પરંતુ x = 10 મૂકું તો શું થાય છે? x = 10 માટે આપણે વાત કરીએ કે x = 10 કિંમત મૂકતા. x ની કિંમત 10 મૂકીએ છે સમીકરણ, તો 2 × x ની જગ્યાએ 10 - 3. આ કઈ બાજુ હતી? ડાબી બાજુ. તો ડાબા બરાબર 10 દુ 20, 20 - 3. 20 માંથી 3 જાય તો 17. તો 17 જમણી બાજુ છે નથી, તો હું એવું લખવું હોય તો લખી શકું કે આ છે જમણી બાજુ નથી. અહીંયા મેં બરાબર કર્યું ઉપર ઊભું લીટું કર્યું, એટલે એને ઇંગ્લિશમાં કહેવાય નોટ ઇક્વલ ટુ, એટલે બરાબર નથી. 17 છે એ 17 જમણી બાજુ બરાબર નથી એવું કીધું. ચલો લખ્યું છે કે જે જવાબ બરાબર નથી. આપણી ટેક્સ્ટ બુકમાં એવું લખેલું છે. હવે ચાલો જોઈએ. હવે સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવીશું એના વિશેની વાત કરવાની છે કે સમીકરણનો જો મારે ઉકેલ મેળવવો છે તો કેવી રીતે હું મેળવીશ. એ સમીકરણનો ઉકેલ મેળવવા માટે અહીંયા આપણે સરસ મજાનું એક ત્રાજવું દોરીને આપ્યું છે જે આપણે સરળતાથી આપણે સમજી શકીએ કે આપણે સમીકરણની બંને બાજુ
ત્રાજવાના બે પલ્લાની જેમ સંતુલિત છે તેમ માનીએ છીએ. એટલે કે ફોર એક્ઝામ્પલ તમે કંઈક વસ્તુ લેવા ગયા છો, કોઈ બી વસ્તુ તમે લેવા જાઓ છો દુકાને, બટેકા લેવા ગયા છો, તો એક બાજુના પલ્લાની અંદર 1 કિલો મૂકશે તો બીજી બાજુના પલ્લામાં બટેકા નાખશે, પણ ત્યાં સુધી કે જ્યાં સુધી બે સરખા નહીં થાય ત્યાં સુધી. પરંતુ એવું બનશે કે જ્યારે બટેકાનું પલ્લું નીચું હશે તો એ તમને આપી દેશે 1 કિલો કે નહીં આપે, ને ઊંચું હશે તો આપણે નહીં લે, કારણ કે આપણે લોસ જવાનો છે. તો કે આ જે પલ્લા છે બે સરખા થાય ત્યાં સુધી. તો આ બંને બાજુ સમાન ગાણિતિક ક્રિયાઓ કરીશું જેથી સંતુલિતતા ખોરવાય નહીં. આવા થોડાક પદો પછી તમને સમીકરણનો ઉકેલ મળી જશે. એટલે જો આ કેવું કહેવા માંગે છે અહીંયા કે હું એમ કહું છું કે અહીંયા આપણે કંઈક મૂક્યું છે ગણિતિક ભાષામાં આપણે જોઈએ. હું અહીંયા આપણે આગળ ઉદાહરણ હતું એ ઉદાહરણ તરફથી જ લઈએ કે 2x - 3 = 7. હવે આમાં આપણે એવું જોવા મળે છે કે સાહેબ આ પલ્લું છે ને આ પલ્લામાં એક 7 વસ્તુ પડેલી છે ને આ પલ્લામાં વસ્તુ પડેલી છે એ વસ્તુ છે 2x - 3 જેટલી. હવે આમાં તમે જુઓ 2 છે એ અચલ છે, 3 અચલ છે, 7 અચલ છે. તો ચલ કયો છે? ચલ એટલે શું? ચલ ઉપરથી વ્યાખ્યા આપણે બોલી શકીએ એની કે ચલ એટલે કે એની જે કિંમત છે ને કિંમત હારે હારે ચેન્જ થતો રહે. એટલે ચલ શું છે? અહીંયા x છે એનો ચલ છે. હવે આ પલ્લામાં હું જ્યારે વસ્તુ નાખું છું આમાં ફિક્સ છે 7 જ છે, લઈ આવ્યા છે 7 જ, આમાં x નથી. તો હું વસ્તુ નાખીશ, પહેલા હું 1 મૂકીશ તો 2 * 1 એટલે 2 - 3 -1 તો એ 1 આગળ હાલશે નહીં. x ની કિંમત હું અહીં 2 મૂકીશ, અહીં 2 મૂકું તો શું થશે? 2 × 2 તો 2 × 2 = 4, 4 - 3 એટલે જવાબ આવશે 1, તો 7 નહીં થાય. x ની કિંમત 3 મૂકીશ, 4 મૂકીશ, 5 મૂકીશ, હમણાં આપણે સોલ્વ કર્યું હતું એવી રીતે જ્યારે x ની કિંમત હું 5 મૂકીશ ત્યારે એનું શું થઈ જશે? સોલ્યુશન. અને ડાબી બાજુ બરાબર મને શું મળી જશે? જમણી બાજુ. તો આ થિયરી પોર્શન આટલો હતો. તો આટલો થિયરી પોર્શન અહીંયા પૂરો થાય છે. જો કોઈ વિદ્યાર્થી મિત્રોને કંઈ પ્રશ્ન હોય તો ફોન કરીને ગમે ત્યારે પૂછી શકો છો. ધન્યવાદ. અસ્તુ.